આજે આપણે છે ને આપણા મન અને ઉર્જા પર કામ કરીશું. આપણી અંદર છે ને અદ્રશ્ય લાગણીઓ છે ને એ આજે પણ આપણને અંદરથી બાંધી રાખે છે. બગડેલા સંબંધો, તૂટેલી મિત્રતા અને ન બોલાયેલી ગેરસમજ. આપણા વાઇબ્રેશન છે ને એ આપણી ઉર્જાને ઘટાડે છે, કે આપણે મેં આગળ ઘણા બધા ચેપ્ટરમાં તમને વાત કરી છે. આપણે નથી મેસેજ કરવાનો, નથી ફોન કરવાનું, કે આપણે એમને મળવાનું પણ નથી. આપણે છે ને આપણી ઉર્જા જ બદલવાની છે. દાખલા તરીકે આજે મેં છે ને મસ્ત કોફી પીધી, મને કોઈએ મદદ કરી, મને આજે શાંતિની મારી પળો મળી, મારા બાળકોના ફેસ ઉપર મેં હાસ્ય જોયું, અને છે ને નીચે એવું લખવાનું છે, થેન્ક યુ સો મચ યુનિવર્સ. શબ્દો નહીં ફોન, પણ દિલથી દિલનું જોડાણ. ફક્ત 3 દિવસ આ કરી જુઓ અને પછી છે ને તમે અનુભવો કે તમારું દિલ કેટલું બધું હળવું ફૂલ બની જાય છે. દિવાલની નાની તિરાડમાંથી પણ અજવાળું અંદર આવે છે ને, એવી રીતે આપણે સાજા થવા માટે અને આપણા હૃદયને મુક્ત કરવા માટે આ કરી રહ્યા છે. યુનિવર્સ છે ને આપણા પ્રયત્નનું સન્માન કરે છે. જો આપણી ભાવનાત્મક લાગણીઓ ઉપર જશે ને, વાઇબ્રેશન ઉપર જશે ને, તો બ્રહ્માંડ ધીમેથી કહેશે કે હવે તમે છે ને વધુ પ્રેમ પ્રાપ્ત કરવા માટે રેડી છો. થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ.